વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી બંને સ્ટુડિયોમાં બેઠા છે. કાકી, તમે જે રીતે રોઝ ડે ઉજવ્યો એ તો અમે બધાએ સાંભળ્યું, પણ હું તમને કહી દઉં કે આખું અઠવાડિયું આખું આવું બધું કંઈક ને કંઈક ઉજવવાનું છે. આખું લિસ્ટ છે. તું રેવા દે લા. અરે કહેવા દો ને, ઉભા રહો. પહેલા રોઝ ડે છે, પછી પ્રપોઝ ડે, પછી ચોકલેટ ડે, ટેડી ડે, પછી પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને પછી વેલેન્ટાઇન ડે. આ બધું ધીરે ધીરે ઉજવીશું, વાંધો નહીં. એ હું એટલે જપનેલી હો. કાલે ટેડી ડે. તારો દિવસ. ચૂપ થઈ જજો, હું જાડી નથી. એટલે વાલતી કીધું લી. પ્રોમિસ ડે પર શું કરશો? પ્રોમિસ ડે પર હું બધાની સામે આમને પ્રોમિસ આપું છું કે હું સાથે ને સાથે જ હોઈશ. વાહ. પણ એટલે હવે નાવા ધોવા બાથરૂમમાં એ બધામાં તો એકલો જાય કે નહીં માણસ? અરે એટલે એવું કઈ પ્રેક્ટિકલી ફિઝિકલી સાથે ને સાથે રહેશે એવું નથી કેતા કાકા. એટલે ભાઈ ઓ, તને ખબર નહીં, આ એટલી સાથે રહે છે ને કે હમણાં મેં પાસપોર્ટ સાઇઝ નો ફોટો પડાયો ને, એમાં હો અડધી આ દેખાય છે. છોડ ને પહેલું. પછી આવશે હગ ડે. ગંદી વાતો ના કર. બે કાકી, હગ ડે એટલે બે હગ ડે એટલે ભેટવાનું લી એમ. તું રહેવા દે ને ભાઈ ઓ. ઓકે, પછી શું છે? પછી છે કિસ ડે. અરે વાહ. કિસ બીસ ના કરતી હા તું. કેમ? વચ્ચે મારા કાન ઉપર કિસ કરી તે, એવું આમ એવું કઈક કર્યું ને પેલું કાનમાં નાખેલું રૂનું પૂમડું એના મોંમાં જતું રહ્યું. મારે કશું કરવું જ નથી. તું સોંગ વગાડ પેલું. only on Radio City.